ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ દેશના હવામાનમાં ફરી એકવાર મોટા પરિવર્તનની આગાહી કરી છે। પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે। આઈએમડી અનુસાર 4 અને 5 નવેમ્બર 2025ના રોજ ઉત્તર પશ્ચિમ ભારતમાં આ વિક્ષોભ સક્રિય થશે, જેના પગલે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી સાથે વરસાદ અથવા બરફવર્ષા થવાની સંભાવના છે। દિલ્હી એનસીઆર સહિત મેદાની વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે, જેનાથી પ્રદૂષણમાં થોડી રાહત મળવાની આશા છે, પરંતુ તાપમાન ઘટતા ઠંડી વધશે। આ ઉપરાંત અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રક્રિયા શરૂ થઈ છે। 5 થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાત, મરાઠવાડા, કોકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડું અને વીજળી થવાની સંભાવના છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં પણ ગર્જના સાથે તોફાનના સંકેતો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।